તમારે શાર્ક જ જોવી છે ને તો હવે જોઈ લ્યો. હા જો જહાજનું સ્ટેરિંગ અહીંયા ફિટ કરી દીધું છે. આવું જ બહુ મસ્તીનું છે. હજી આ તો ટેલર છે, અંદર જો બહુ મસ્તીનું. તો એન્ડ સુધી જોતા રહીજો વિડીયો. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જશે. તો અત્યારે થયા છે સવારના 9 અને હું ક્યાં જવાનું એ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે. છતાંય હું કહી દઉં છું કે હું જવાનું શાર્ક જોવા. તો અહીંથી કંઈક 21 કિલોમીટર જેવું થાય છે. તો ચાલો જાય. બસ સ્ટેશને આવી ગયો છું અને હવે ટિકિટ લઈને જાય. 30 વાળી લઈને આખો દી તમારે ફરવું હોય ને ત્યાં હાલે, ગમે ત્યાં જવું હોય બસમાં. ટિકિટ લઈ લીધી છે. હવે બસની વાટ જોવું હવે ક્યારે આવે છે. બહુ વાત તો નહીં જોવી પડે, જલ્દી આવી જાય. એટલે તો ફાઇનલી બસ આવી ગઈ છે અને બેસી ગયો છું. હવે જોઈ ક્યારે પૂગી. તો સ્ટેશન પૂગી ગયો છું. હજી તો અડધો પલ્લો કાપવાનો બાકી છે. જો આપણું સ્ટેશન આવી ગયું છે. હવે અહીંથી થોડુંક હાલીને જવાનું થાય પણ કાંઈ વાંધો નહીં, હાલી જવાનું. બીજું હું ચલો પૂગી ગયો સ્ટેશને. તમને એક વસ્તુ બતાવું. આમ જો આ બિલ્ડિંગ જો આખી ગોલ્ડન કેવી લાગે, જોરદારની. આમ છે મંદિર લાગે છે એવું લાગશે તો ન્યાય આટો મારી આવીશું. અત્યારે આપણે શાર્ક જોવા જાય થોડુંક હાલવાનું છે તો હાલો હાલી જાય. બીજું હું એમાં હાલ્યા જાય છે સીધે સીધા. કાંઈ વાંધો નહીં, શાર્ક જોવી છે તો એટલું તો કરવું જ પડે ને. અહીંયા એક મંદિર છે એવું લાગે તો અહીંયા આટો મારી આવીશું. બધી લઈ જ લેવું છે. આખો દી નવરાજ છે, બીજું શું કામ છે. હાલો હાલ્યા જાય. બીજું હું એન્ડ સુધી જોડાઈ રહીજો, મજા આવી જવાની છે. જોઈ લ્યો સારી તો આવી ગઈ છે. હવે ધીરે ધીરે અંદર હેલા જાય. એક બધી જો અહીંયા માછલીઓ ચીતરી નાખી. ગમે બંધ ન હોય તો સારી વાત છે, નકર તો ભાઈ મોટો સ્કેમ થઈ જવાનો છે. બંધ હશે ને તો હાલો અંદર જઈને જોઈ. હાલો ગેટમાં પ્રવેશ થઈ ગયો છે. હા હા હા, આમ જોવો તો ખરી તમે, મજા આવી જવાની છે. વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહીજો, બહુ મજા આવી જવાની છે. આમ જોવો તો ખરી તમે નજારો. તો ટિકિટ બારી આ બાજુ છે. તો હાલો ટિકિટ તો લેવી જોઈએ ને. હાલો લઈ દે. કઈ બાજુ છે? હાલો તો ટિકિટ લઈ લીધી છે અને હવે જાય અંદર જોવી કેવું છે બધું. હાલો આમાં જવાનું છે. હાલો ભાગી. હા એમ મસ્તીનું શું. આમ જો આમાં જ માછલીઓ કાંઈ ઘટે નહીં. આવું જ બહુ મસ્તીનું છે. હજી આ તો ટેલર છે, અંદર જો બહુ મસ્તીનું. તો એન્ડ સુધી જોતા રહીજો વિડીયો, બહુ મજા આવી જવાની છે. એવો કલરિંગ માછલીઓ. તો હાલો સીડીઓ ચડવા મળ્યો છું. હા હા જો દેખાઈ ગયો ખાલી. તો હાલો ભાગી હવે અંદર. નું ચેકિંગ થઈ ગયું છે. અંદર પૂગી ગયો છું. હા હા હા, મજા આવી જાય એવું છે. ચલો શાર્ક માછલી નીચે સેક્શનમાં જોવા મળશે. તો આપણે શાર્ક જ જોવાની છે. આ બધી તો શું કહેવાય, આ કંઈક લાગે છે દરિયાનું. જો
હાલો લૂંટણીઓ બોલી ગયો સમજો. ઓહો તો નાસ્તા પાણી હાલે છે બધી માછલીઓની. એની જહાજ મળી ગયું છે હવે. હા હા માછલા તો કેવડા કેવડા છે. જાયન્ટ ગોરામી આનું નામ છે. ઓહો હાલો હવે અહીંથી નીચે જવાનું છે તો હવે હાલ્યા જઈ. આ બાજુ નહીં છે કાંઈ નથી. હાલો તો હવે નીચે હાલ્યા જઈ. જો બી સાર કેવી છે એ. તો હાલો આવી ગયો છું નીચે. હા જો જહાજનું સ્ટેરિંગ અહીંયા ફિટ કરી દીધું છે. લિફ્ટ ડીપ કમ્પ્લીટ છે. ચાલો હવે આગળ એટલે જઈશ. ખારા પાણીની માછલીઓ. ખારા પાણીની માછલીઓ છે અહીંયા. હા 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 હવે આવ્યું મેન. બહુ મજા આવી જવાની છે. એન્ડ સુધી જોતા રહીજો. કાચબા જવો. તમારે શાર્ક જ જોવી છે ને તો હવે જોઈ લ્યો. રોજ આ દેખાતી હોય તો આ શાર્ક છે. હા એવી આને જો આવડું મોટું જોઈ રહેવાનું. નકર તો આ તોડીને ભાગી જાય ભાઈ. આમ એવું બધી જો માછલીઓનું ખાવાનું ને એવું બધું હોય ગયા. સર્વિસ એરિયા તો મારા અંદાજ પ્રમાણે પતી ગયું લાગે છે બધું. કે હજી હશે નીચે હજી કંઈક લાગે છે. ના ના એક્ઝિટ. ઓહો પતી ગયું. શાર્ક સિવાય કંઈ જોવાનું નહોતું ભાઈ. હાલો તો હવે એક્ઝિટ થઈ ગઈ છે. તો હવે હાલ્યા જાય.
આવું હતું બધું. જોઈ લીધી ને સારી એ જ જોવા આવ્યા હતા. અને હજી એક વસ્તુ બાકી છે મેન, હજારો વર્ષો જૂનું. શું વિશે કહી દો. જ્યાં ડાયનોસોર ના હાડકા છે ખાલી. ઓહો, હવે આ સાચા હોય ખોટા એ રામ જાણે. જો આવડા હતા પેલા ડાયનોસોર. ભૂલ થોડીક થઈ ગઈ. આ ડાયનોસોરનું નથી, અહીંયા વાંચ્યું ને ત્યારે ખબર પડી. આ વેલ માછલી આવે ને એનું છે. આમ જો આવડી મોટી વહેલ માછલી હોય. તો કાંઈ નહીં, હવે બાકડે બેસી ગયો છું શાંતિથી. નકર કાગડા બોલે છે. એક્વેરિયમ પૂરું થઈ ગયું, બસ એટલું હતું જોવાનું. હવે વિડીયો અહીં એન્ડ નથી કરતો. હજી બાજુમાં મંદિર છે ને, ત્યાં હાલો આટો મારી આવી, દર્શન કરતા આવી. હવે અહીં આગળ જોઉં છું કંઈ છે નહીં ને હવે નવીનમાં. હાલો હવે કાંઈ નથી, બહુ ખાસ નથી, મજા આવે એવું. આ વિડીયો જોઈ લેજો, જો ગમે તો આવી જાઓ, નકર ન આવતા એવું છે. હાલો તો એક્વેરિયમની બહાર નીકળી ગયો છું અને હવે મંદિર બાજુ રવાનો થઈ ગયો છું. હાલો જાઓ ધીમી ગતિએ. તો ભોળાનાથના મંદિરે પૂગી ગયો છું. આમ જો તો હાલો અંદર જઈ દર્શન કરી નાખી. હાલો દર્શન કરીને રવાના થઈ ગયો છું. હવે જોઈએ આગળ, હવે બીજું મંદિર હતું ત્યાં જાય. કેટલુંક થાય છે મંદિર પેલા એ જોઈ. બીજા મંદિરે પૂગી ગયો છું. આ મંદિર બહુ જબરું છે. આ જો તો હાલો જાય અંદર દર્શન કરીએ. આવી અન્નપૂર્ણા માતાજી. તો દર્શન થઈ ગયા છે અને બાકડે બેઠો છું. હવે થોડીક વાર રહીને નીકળી. હાલો સ્ટેશન આવી ગયો છું અને રિટર્ન થઈ જાઉં છું બાબુ. હાલો બસ આવી ગઈ છે આપણી. હવે એમાં બેસીને નીકળી. ઓહો ખાલી છે હવે. હાલો તો બસ રહી ગઈ છે અને હવે અહીંથી જવાના છે ડચ લોકોનું કંઈક છે ને ત્યાં. તો હાલો જઈ હાલો જ આવતું. હાલો ભૂગી ગયો છું, જો આવી રહ્યું. હવે અંદર જાય કેવું છે એ જોઈ. જો કંઈક આવું છે, જૂનું બહુ છે. ચાલો આગળ આવેલા જઈ જોવી બધી શું છે કે હું નહીં. ફોટોશૂટ કરવા માટે આવવા જેવું છે. બધે જો ફોટોશૂટ જ ચાલે છે. તો સ્ટેશને આવી ગયો છું અને હવે કંઈક જમી ખાઈ આવી. હાલો ગોતું કંઈક સારું ખાવાનું હોય, નકર તો પછી છેલ્લે આપણે વૈશાલીનું વડાપાઉં તો છે. તો હાલો ગોતી આવું છું. હાલો રગડા સમોસા આવી ગયું છે. તો કચોરી આવી ગઈ છે. ખાઈ આમાં પડી ગયો. એકવાર જરૂર આવી ગયો. બહુ મજા આવી છે. આ વૈશાલી વડાપાઉંની બાજુમાં જ છે. બ્લોગ અહીં એન્ડ કરું છું. મળીશું નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.